હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 98 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 97 ના જે વિડીયો છે તે અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 98 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વિકલ્પ એ હાથી, વિકલ્પ બી વાઘ, વિકલ્પ સી જીરાફ કે વિકલ્પ ડી સિંહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વાઘ. પ્રશ્ન 2. અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે? વિકલ્પ એ તહેરાન, વિકલ્પ બી ઇસ્લામાબાદ, વિકલ્પ સી બગદાદ કે વિકલ્પ ડી કાબુલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કાબુલ. પ્રશ્ન 3. હિન્દુ ધર્મના પ્રચાર અર્થે કોણે ચારે બાજુ મઠની સ્થાપના કરી હતી? વિકલ્પ એ સ્વામી વિવેકાનંદ, વિકલ્પ બી હેમચંદ્રાચાર્ય, વિકલ્પ સી શંકરાચાર્ય કે વિકલ્પ ડી સ્વામી દયાનંદ સરસ્વતી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી શંકરાચાર્ય. પ્રશ્ન 4. કરાગમ કયા રાજ્યનું લોકનૃત્ય છે? વિકલ્પ એ તમિલનાડુ, વિકલ્પ બી મહારાષ્ટ્ર, વિકલ્પ સી હિમાચલ પ્રદેશ કે વિકલ્પ ડી કર્ણાટક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ તમિલનાડુ. પ્રશ્ન 5. ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ કયા વર્ષથી દાખલ કરવામાં આવી છે? વિકલ્પ એ ઈસવીસન 1985, વિકલ્પ બી ઈસવીસન 1989, વિકલ્પ સી ઈસવીસન 1991 કે વિકલ્પ ડી ઈસવીસન 1993. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1991. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 98 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 97 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 97 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.